आराधना प्रभु आराधना, आराधना ओ आराधना, आराधना प्रभु आराधना, आराधना ओ आराधना। प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना, आराधना हो आराधना, आराधना प्रभु आराधना, आराधना ओ आराधना। परम पितानी आराधना, आराधना ओ आराधना, आराधना प्रभु आराधना, आराधना ओ आराधना। पवित्र त्रैक्यनी आराधना, आराधना ओ आराधना। पवित्र त्रैक्यनी आराधना, आराधना ओ आराधना, आराधना प्रभु आराधना, आराधना ओ आराधना। पिता परमेश्वर, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, વંદન કરીએ છીએ. આ દિવસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજે પ્રથમ શુક્રવાર નિમિત્તે દિવ્ય દયાની આરાધના કરવા આમ સર્વને ભેગા કર્યા છો, તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ દિવ્ય દયાની આરાધના પ્રભુ અમારે એક મોકો છે, તમારી સાથે એક મિલનનો એક સુંદર અવસર છે. આજે પ્રભુ અમે આ પ્રથમ શુક્રવારે તમારી દયાની અનુભવ કરવા માટે તમે અમને આમંત્રણ આપ્યા બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજે આ પવિત્ર દિવસે અમારી આગળ બેસીને અમારો સાંભળવા માટે તમે તૈયાર થયા છો, તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. દુનિયામાં ઘણા બધા લોકોને આ મોકો મળતું નથી. ઘણા બધા લોકો આ સુંદર દિવસને જોઈ શકતા નથી. દુઃખમાં, દવાખાનાઓમાં કે આ તાપમાં ફરતા કામકાજોમાં ઘણી બધી મુશ્કેલીઓમાં સંકળાઈ ગયેલા છે. આ સર્વની મધ્યે પ્રભુ આ પવિત્ર દિવસે, પ્રથમ શુક્રવારના દિવસે, આ જૂન 25, 2025ના વર્ષે પ્રભુ અમને તમે જે મોકો આપ્યો છે તમારી સાથે બેસીને તમારો સાંભળવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, આરાધના કરવા માટે જે તક તમે અમને આપી છે, તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ અમારી નબળાઈઓને તમારી પાસે લઈને આવીએ છીએ. અમારા લાચારતાને તમારી પાસે લઈને આવીએ છીએ. અમારા જે કંઈ દુઃખો હોય, સંકટો હોય, સર્વને તમારી પાસે લઈને આવીએ છીએ પ્રભુ. અમારા ઉપર તમારી કૃપા વરસાવો. અમે તમારી પાસે કૃપાની યાચના કરીને આવીએ છીએ પ્રભુ. અમારી સાથે રહેવાનું તમારો વચન અમારામાં પૂરું પાડો. દુનિયાના અંત સુધી હું તમારી સાથે છું એમ કરીને તમે પવિત્ર વાણી દ્વારા તમે અમને ખાતરી આપી ગયા છો. આ પાસ્કા દિવસ દરમિયાન પ્રભુ તમારો પુનરુત્થાન પછી તમે 40 દિવસ તમારા શિષ્યોને તમારા ચમત્કારિક શક્તિઓ દ્વારા તમે બતાવી આવ્યા હતો.
અને તમારા ચમત્કારિક શક્તિઓને તમે બતાવતા હતા, મજબૂત બનાવતા હતા. પ્રભુ, અમારા જીવનમાં પણ અમે તમારી સાથે ચાલવા, જે એમ્માઉસ ગામે તમે તમારા શિષ્યો સાથે ચાલીને એમને તમે સમજાવતા હતા, તમારા જીવનનું રહસ્ય તમે જેમ સમજાવતા હતા, એમ અમને પણ અમારી સાથે ચાલીને અમારા જીવન રહસ્યોને અમને જ સમજાવો પ્રભુ. આજે આ પવિત્ર શુક્રવાર દિવસે પ્રભુ, આ આરાધનામાં અમે સર્વ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ છીએ. આ વિડીયો જોનાર, અમારી સાથે આ પ્રાર્થનામાં જોડાવનાર સર્વ વ્યક્તિઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ તમારી કૃપા છે પ્રભુ. સર્વને તમારા શરણોમાં ધરીએ છીએ. આ પાટણ તીર્થધામમાં દિવ્ય દયાની ભક્તિ કરવા પ્રભુ, જે લોકો પોતાના મુશ્કેલીઓમાં ફસાઈને કોણ મને બચાવશે એમ કરીને રાહ જોઈ રહ્યા છે, સર્વ વ્યક્તિઓને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારી દિવ્ય દયા અદ્ભુત છે, એ સર્વને ખેંચી શકે એવું છે. હા પ્રભુ, તમે તમારા દિવ્ય શક્તિથી સર્વને તમે આશીર્વાદ કરજો. આ તમારી દિવ્ય દયાની ચમત્કાર છે પ્રભુ. ભલે તમે પાટણમાં બિરાજમાન છો, પણ આખી દુનિયાને તમે આશીર્વાદ આપી શકો એવા છો, કેમ કે તમે સર્જનહાર પિતા છો. અમે તમારી સાથે આખી દુનિયાને અર્પણ કરીએ છીએ. અમારા ધર્મ પ્રાંતને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા ગાંધીનગર ધર્મ પ્રાંતને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા ગુજરાત રાજ્યને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમારી કૃપાથી, તમારી શક્તિથી આ રાજ્યને, આ ગુજરાત રાજ્યને, અમારા દેશ ભારત દેશને તમારા હાથમાં સોંપીએ છીએ. આશીર્વાદ કરજો. બસ તમારા આશીર્વાદની માગણી કરીએ છીએ પ્રભુ. વાલા ભાઈઓ તથા બહેનો, જે કોઈ વ્યક્તિઓ આ દિવ્ય દયાની ભક્તિમાં જોડાવવા માંગતા હોય, જોડાવી રહેલા હોય, સર્વને માટે દિવ્ય દયા એમની કૃપા વરસાવી રહે છે. બસ આંખો બંધ કરીને એમના દિવ્ય દયામાં આપણે મિલન થઈએ. યાચીએ, એ આપણા ઉપર એમની કૃપા વરસાવે છે. આ ભજનમાં જોડાઈએ. મન મારું મલકાય કાસુ, મન મારું મલકાય. ઈસુ ઈસુ નામ રટંદા, મન મારું મલકાય. મન મારું મલકાય કાસુ, મન મારું મલકાય. ઈસુ ઈસુ નામ રટંદા, મન મારું મલકાય. સત્યનું દર્શન તાય મધુરું, સત્યનું દર્શન તાય. સત્યનું દર્શન તાય મધુરું, સત્યનું દર્શન તાય. ઈસુ ઈસુ નામ રટંદા, સત્યનું દર્શન તાય. જીવન પ્રાપ્તિ તાય નેરી,
જીવન પ્રાપ્તિ થાય. ઈસુ ઈસુ નામ રટંતા જીવન પ્રાપ્તિ થાય. જીવન પ્રાપ્તિ થાય નેરી જીવન પ્રાપ્તિ થાય. જીવન પ્રાપ્તિ થાય નેરી જીવન પ્રાપ્તિ થાય. ઈસુ ઈસુ નામ રટંતા જીવન પ્રાપ્તિ થાય. મન મારું મલકાય કાશુ, મન મારું મલકાય. ઈસુ ઈસુ નામ રટંતા મન મારું મલકાય. પંથ કરો મળી જાય જીવનનો, પંથ કરો મળી જાય. પંથ કરો મળી જાય જીવનનો, પંથ કરો મળી જાય. ઈસુ ઈસુ નામ રટંતા પંથ કરો મળી જાય. મન મારું મલકાય ઘાસુ, મન મારું મલકાય. ઈસુ ઈસુ નામ રટંતા મન મારું મલકાય. ઈસુના નામ પર નામ જપ કરતા હંમેશા આપણા જીવનમાં એ શક્તિ પેદા કરે છે, ઉત્સાહ પેદા થાય છે, એક અલગ પ્રકારની ભાવના. કેમ કે ઈસુના નામમાં શક્તિ છે. કેમ કે ઈશ્વર સર્જનહાર પિતા છે. આપણને એમની કૃપા વરસાવવા તલસી રહ્યા છે. આ મહાન શક્તિ આગળ આપણે સામાન્ય માણસો એમની કૃપા યાચીને એમની શક્તિની અનુભવ કરવા માટે આપણે અહીં ભેગા થયા છીએ, ત્યારે એમને જ આપણા ચરણોમાં ધરીએ. આજના આ પવિત્ર ઘડીએ આપણે પવિત્ર બાઇબલમાંથી યોહાનના શુભ સંદેશમાંથી 21મો અધ્યાય 15મી કડીથી 19મી કડી સુધી આપણે વાંચી સાંભળીશું અને આ વચનો ઉપર આપણે મનન ચિંતન કરીશું. પ્રભુ તમારા અંદરમાં વસો, પ્રભુ આપના અંદરમાં વસો.
સંત યોહાન કૃત શુભ સંદેશમાંથી પાઠ. સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો. નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પીતરને કહ્યું, ઓ યોહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતા તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, હાજી પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ગાડરાને ચરાવ. બીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, હાજી પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાની સંભાળ રાખ. ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એટલે સિમોનને ઓછું આવ્યું. તેણે કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો. આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાને ચરાવ. હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો. પણ જ્યારે તું ગરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે. જે પ્રકારના મૃત્યુને ભેટીને પીતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમને આ કહ્યું હતું. ત્યાર પછી તેમણે કહ્યું, મારી પાછળ પાછળ આવ. આ પ્રભુની વાણી છે, તે જ આપનો આધાર છે. ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે આ પવિત્ર ઘડીએ ઈસુ આગળ આપણે એમની સ્તુતિ કરવા, એમના નામનું વંદન કરવા આપણે ભેગા થયા છીએ. આપણે આપણી જાતને અર્પણ કરીએ. ઘણીવાર આપણામાં એવું હોય છે કે હું તો રોજ પ્રાર્થના કરું છું, મારામાં કોઈ કામી નથી, હું તો બહુ મજબૂત છું, મારાથી બધું થાય. પણ આજે પ્રભુ આપણને કહે છે કે આપણે આપણા જીવનના માલિક નથી. આપણે ઘણીવાર પિતર જેવા બની જઈએ છીએ. પિતરને તો એટલું મજબૂત વિશ્વાસ હતું કે એ કોઈ દિવસ ઈસુનો ઇનકાર નહીં કરે. પણ પિતર તો બહુ મોડા સમજી ગયા કે એ બહુ નબળા છે. અને આજે પિતરને ઈસુ પરીક્ષા કરે છે. એના વિશ્વાસ, એમની શ્રદ્ધાને એ મજબૂત બનાવે છે. અને એવી રીતે મજબૂત બનાવે છે કે પિતર નમ્ર બની જાય છે. પિતર કહે છે કે પ્રભુ, બધું જાણો છો. પ્રભુ, હું તમારા માટે મારું જીવન આપી દેવા તૈયાર છું. પણ મારું મન મજબૂત છે, મારું શરીર નબળું છે. પ્રભુ, મારો નબળાઈઓ તમે જાણો છો. કેમ કે હું માનવ તરીકે મારા નબળાઈઓને જીતી શકતો નથી. પ્રભુ, હું તમારી સાથે ચાલતો હતો, દરિયામાં ચાલતો હતો, તમારા જેમ ચમત્કાર કરવા ઈચ્છતો હતો, તમારું નજીક રહેવા ઈચ્છતો હતો. પણ જ્યારે મુશ્કેલીઓ આવે, સંકટો આવે, પરીક્ષણ આવે, પ્રભુ, હું નાપાસ થઈ ગયો છું. પ્રભુ, મારા દિલ તમારા માટે તલસી રહે છે. પણ સંકટના સમયમાં પ્રભુ, મારું દિલ મારું કહ્યું સાંભળતું નથી. હું દુનિયાની ઈચ્છાઓમાં,
દુનિયાની મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છું, ફસાઈ ગઈ છું. હા પ્રભુ, પ્રભુ તમે બધું જાણો છો, અને તમે જ મને ત્યારે કીધું કે કુકડો બોલે ત્યાર પહેલા તું મને 3 વાર ઇનકાર કરશે. કેટલું સાચું છે પ્રભુ. તમે બધું મને મારા વિશે બધું જાણતા હતા. હું શું કરવાનો છું, શું કરતો હતો, શું કરી રહ્યો છું, બધું તમે જાણો છો પ્રભુ. હું મારા વિશે જે જાણતો નહોતો એ બધું તમે જાણો છો. અને આજે આ પવિત્ર શુક્રવારના દિવસમાં પ્રભુ, આ પ્રથમ શુક્રવારના દિવસમાં દિવ્ય દયાની આરાધના કરતા તમારી દયાની યાચના કરું છું પ્રભુ. તમારી દયા મને ઊંચકી લેશે, મારા પાપમાંથી મને ઊંચકી લેશે, મારા મુશ્કેલીઓમાંથી મને બહાર કાઢશે, મારા સંકટોમાંથી મને બહાર કાઢશે. હા પ્રભુ, આજે આ આરાધનામાં ભાગ લેવા આવતા, આ આરાધના સાંભળતા સર્વ ભાઈઓ બહેનોને તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વ ભાઈ બહેનો, એમના પરિવારોમાં ઘણીવાર મુશ્કેલીઓ હોઈ શકે છે, બાળકો વિશે ચિંતા હોઈ શકે છે, પતિ પત્ની વચ્ચેનો ઝઘડો હોઈ શકે છે, ગેરસમજ હોઈ શકે છે, ઘર કેવી રીતે ચલાવવાનું, પૈસાની મુશ્કેલીઓ, ભાઈ બહેન વચ્ચેનું ગેરસમજ, માં દીકરા દીકરી, પતિ પત્ની, એ બધામાં ગેરસમજ, ઝઘડો, ઈર્ષા, એ બધી બાબતોમાંથી પ્રભુ અમે ફસાઈ ગયા છીએ. અમારા દિલની અંદર તમારે માટે પ્રેમ ખૂબ છે પ્રભુ, પણ અમે તો શારીરિક નબળાઈઓમાંથી ફસાઈ ગયા છીએ. પ્રભુ તમે બધું જાણો છો. બસ ફક્ત તમારી કૃપા, તમારી દયા અમને તમારે માર્ગે દોરી જાય. પ્રભુ, આજે અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ, યાચના કરીએ છીએ. બસ અમને તમારે માર્ગે, તમારું નજીક ચાલવા, તમારામાં મજબૂત રહેવા, વિશ્વાસમાં, શ્રદ્ધામાં મજબૂત રહેવા અમને શક્તિ આપો પ્રભુ. મારા વાલા ભાઈ તથા બહેનો, આજે આપણે આ આરાધનામાં ભાગ લેતા ઈસુ પાસે પ્રાર્થના કરીએ. આ ઈસુ જ આપણને શક્તિ આપી શકે છે. ઈસુના નામ ઉપર મેં કીધું એ પ્રમાણે ખૂબ જ શક્તિ છે, ખૂબ જ શક્તિ છે. એ ઈસુ નામ ઉપરથી જ એમના શિષ્યો ઈસુના નામ માત્રથી જ ઘણા બધા ચમત્કારો કરી શક્યા હતા. જો આપણા પરિવારોમાં ચમત્કાર ના થાય, બસ એને માટે આપણે નમ્ર બનવું જોઈએ, આપણા પાપોને કબૂલ કરવું જોઈએ, માફી યાચવી જોઈએ. આપણે આપણા પાપો માટે, આપણી આંતરિક રીતે આપણને શુદ્ધ કરવા, આપણી જાતને તૈયાર કરવા આપણે ઈસુ પાસે પ્રાર્થના કરીએ. અત્યારે જ્યારે હું આ ગીત ગાઉં ત્યારે આપણે આપણી જાતને ઈસુની આગળ નમ્ર ભાવથી અર્પણ કરીએ, સમર્પણ કરીએ. આપણા નબળાઈઓને એમને અર્પણ કરીએ. પ્રભુ, મારા નબળાઈઓમાંથી મને બહાર કાઢો, મને શક્તિ આપો, મારા પાપોને હું કબૂલ કરું છું અને માફી માંગું છું એમ કરીને આપણે માફી યાચીએ અને આપણા પાપોમાંથી મુક્તિ મેળવીને આપણે કબૂલ કરીને એમની કૃપા યાચવા માટે આપણી શરીરને તૈયાર કરીએ. ઈશ્વરની કૃપા મેળવવા માટે આપણે આપણી જાતને, આપણી શરીરને, આપણા મન તનને આપણે તૈયાર કરવું જોઈએ. આ પાપોના માફી માત્રથી જ મળી શકે છે. આપણી આગળ બિરાજમાન છે સર્વસમર્થ પરમેશ્વર. એ આપણા પાપોને માફ કરવા, આપણને તૈયાર કરવા, શુદ્ધ કરવા તૈયાર છે. એમની આગળ આપણા પાપોને આપણે કબૂલ કરીએ અને એમની કૃપા યાચીએ.
यीशु यीशु बोलो, प्रभु प्रभु बोलो, यीशु यीशु बोलो, प्रभु प्रभु बोलो, यीशु यीशु बोलो मनवा, प्रभु प्रभु बोलो, यीशु यीशु बोलो मनवा, प्रभु प्रभु बोलो, यीशु यीशु बोलो, प्रभु प्रभु बोलो, प्रभु नामनो नव मळ्यो छे, आ भवसागर तरवाने, जगनी चिंता शाने करे छे, तू આવ્યો શું કરવાની, માટે ઈસુને ભજી લે મનવા, માટે ઈસુને ભજી લે મનવા, ભજી લે મનવા, ઈસુ ઈસુ બોલો, પ્રભુ પ્રભુ બોલો, यीशु यीशु बोलो, प्रभु प्रभु बोलो, झूठा जगनी झूठी माया, झूठी दुनिया दारी छे, આવ્યો કાલી હાથે જાવો, काली हाथ प्रसारीने, माटे ईसुने भजी ले मनवा, माटे ईसुने भजी ले मनवा, भजी ले मनवा, ईसु ईसु बोलो, प्रभु प्रभु बोलो, यीशु यीशु बोलो, प्रभु प्रभु बोलो। આપણે આપણી જાતને આ સાક્ષાત પરમેશ્વર આગળ નમ્ર ભાવથી અર્પણ કરીએ. આ સાક્ષાત પરમેશ્વર આપણને સ્પર્શ કરવા, આપણને સાંભળવા તૈયાર છે. એમને ખબર છે કે આપણે કેટલું નબળાઈ ના છીએ. આપણા નબળાઈઓ સર્વને એ જાણે છે. તો ચાલો એમની આગળ નમ્ર બનીને એમની આગળ આપણી માગણીઓને રજૂ કરીએ. આપણે બધા આ પ્રભુ આગળ, આપણા સર્જનહાર આગળ, આપણા મુક્તિદાતા આગળ, આપણા પાપો માટે પોતાની જાતને ક્રૂસ ઉપર ચડાવેલા આપણા સર્જનહાર પિતા ન્યાયાધીશ એ પોતે ન્યાયના ભોગ બની જાય છે. આપણા પાપોને માટે પોતાની જાતને અર્પી દે છે. આ સર્વ સૃષ્ટિના માલિક આગળ ઘૂંટણીએ પડીને આપણી પ્રાર્થનાઓ, હેતુઓ એમની આગળ આપણે ધરીએ. પ્રભુ, અમે તમારી આગળ પ્રાર્થનામાં માગીએ છીએ. તમે અમારા માલિક છો, સર્જનહાર છો. પ્રભુ, અમે તમારી આગળ યાચના કરીએ છીએ. આ ઓનલાઈન વિડીયો દ્વારા અમારી આ પ્રાર્થનામાં જોડાયેલા સર્વ ભક્તોને તમે સ્પર્શ કરો.
એમના જીવનમાં જે કઈ મુશ્કેલીઓ હોય સર્વ મુશ્કેલીઓને તમે કાને ધરો. વાલા ભક્તો, તમે તમારી માંગણીઓને ખરા દિલથી એક દીકરા પાપા પાસે જે હકથી માગી શકતો હોય એ હકથી આપણે માગીએ, એ આપવા તૈયાર છે. પિતર જેમ આપણે પણ નબળા છીએ એ જાણે છે, અને એટલા નબળા માણસ ઉપર એ બહુ મોટી જવાબદારી સોંપતા હોય, શું આપણને એ આશીર્વાદ નહીં આપે, આપણી માંગણીઓને પૂરું ના કરે? ચાલો પૂરી ભક્તિથી, વિશ્વાસથી આપણી માંગણીઓને રજૂ કરીએ. એ આપે છે. આ પવિત્ર ખ્રિસ્ત સંસ્કારમાં વિરાજમાન છે પરમેશ્વર. એમની આગળ આપણે આપણી જરૂરિયાતો રજૂ કરીએ. પ્રભુ, અમારા પાટણ દિવ્ય દયાધામે આવીને જે પ્રાર્થનાઓની માગણી કરી હોય, સર્વ ભક્તોની માંગણીઓને તમારે કાને ધરીએ છીએ, તમારા ચરણોમાં ધરીએ છીએ. પ્રભુ, સર્વ માંગણીઓને તમે કાને ધરો. તમે અમારા માલિક છો પ્રભુ. આ જે માંગણીઓ કરનાર સર્વ વ્યક્તિઓ તમારા ઉપર પૂરો વિશ્વાસથી માંગણી કરતા રહ્યા છે, સર્વ ઉપર તમારો આશીર્વાદ વરસાવો. પ્રભુ, એમની માંગણીઓને તમે કાને ધરો. અમારા ધર્મ પ્રાંત માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ગાંધીનગર ધર્મ પ્રાંત માટે. ધર્મ પ્રાંતના મહાધર્માધ્યક્ષ, સર્વ ફાધરો, સિસ્ટરો, ભક્તજનો ને આ ધર્મ પ્રાંતમાં રહેતા સર્વ વ્યક્તિઓ, સર્વ ઓફિસરો, સરકારી કર્મચારીઓ, સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. આ ધર્મ પ્રાંતને તમે આશીર્વાદ કરો. તમારા ભક્તોને તમે સ્પર્શો પ્રભુ. આ તમારો સંદેશ પહોંચાડવા માટેની એક ઉત્તમ જગ્યા બની રહે. તમારો પ્રેમનો અનુભવ કરવા માટે, તમારો નામનો મહિમા થવા માટેની એક જગ્યા બની રહે. હા પ્રભુ, અમે પૂરે વિશ્વાસથી અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. અમારા ધર્મ પ્રાંતમાં કામ કરતા સર્વ ખ્રિસ્તી ભાઈ બહેનો, બિન ખ્રિસ્તી ભાઈ બહેનો, સર્વ ઉપર તમારા આશીર્વાદ વરસાવો. એમની માગણીઓ ઘણી છે પ્રભુ, એમની ઈચ્છાઓ ઘણી છે. તમારી ઈચ્છા પ્રમાણે સર્વને તમે એમની જરૂરિયાતો પૂરું પાડો. પ્રભુ, તમે જાણો છો, અમે સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ, અર્પણ કરીએ છીએ. સ્વીકારો. અમારા ધર્મ પ્રાંતમાં પરિવારો વચ્ચે જે કઈ મુશ્કેલીઓ હોય, જે કોઈ વ્યક્તિઓ બીમાર હોય, જે કોઈ વ્યક્તિઓ પોતાના બાળકો વિશે ચિંતામાં હોય કે બાળકોને કેમનું ભણાવવું એમ કરીને ચિંતામાં હોય છે, સર્વની માંગણીને તમે કાને ધરો. પતિ પત્ની વચ્ચેનું ગેરસમજ, બાળકો મા બાપ વચ્ચેનું, મા બાપની ચિંતા, બાળકોને કેમનું ભણાવવું, કઈ જગ્યામાં મોકલું, કઈ સ્કૂલમાં મોકલું, કઈ કોલેજમાં મોકલું, એ ભણે કે નહીં, કઈ રીતે ભણશે, કઈ રીતે એમનું જીવનમાં આગળ આવશે, ઘણી બધી ચિંતાઓ, એ સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. દેવું પડી, કેટલું દેવું વધી ગયું છે, કેવી રીતે દેવું પૂરું કરું? સારું ઘર નથી, તબિયત બગડી ગઈ છે, મારા પતિની તબિયત બગડી ગઈ છે, મારા પત્નીની તબિયત બગડી ગઈ છે, મારા બાળકોને તંદુરસ્ત નથી. એ સર્વ માંગણીઓ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. સર્વને તમે જ પ્રભુ પૂરું પાડતા રહેજો. અમારા ગુજરાત રાજ્યના સર્વ ભાઈ બહેનોને તમારા હાથમાં સોંપીએ છીએ. ગુજરાત રાજ્યને તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વ ઉપર તમારા આશીર્વાદ વરસાવો પ્રભુ. એમની માંગણીઓને પણ તમારે કાને ધરો.
વાલા ભાઈઓ તથા બહેનો, આ પવિત્ર ઘડીએ હું જ્યારે આ પ્રાર્થના કરું છું ત્યારે આપ સર્વે આ ક્રિસ્ત પ્રસાદમાં હાજર રહેલા ઈશ્વર આગળ તમારી જરૂરિયાતો, માગણીઓ, પ્રાર્થનાઓ રજૂ કરો. આ તમારા ઉપર આશીર્વાદ વરસાવવા માટેનું પ્રાર્થના છે. હું હવે આગળ આવીને તમારા માટે પ્રાર્થના કરીશ ત્યારે મારી સાથે તમે પણ તમારા પરિવારો માટે, તમારા હેતુઓ માટે પ્રાર્થના કરજો. ક્રિસ્ત પ્રસાદમાં હાજર રહેલા સકલ સૃષ્ટિના માલિક, સર્જનહાર પિતા, હું તમારી આગળ રહેવા માટે લાયક નથી પ્રભુ, છતાંય તમે મને પસંદ કરીને આ તમારા પ્રેમનો સંદેશ ફેલાવવા તમે મને પસંદ કર્યા છો. પ્રભુ, પિતર જેમ હું પણ બહુ નબળો માણસ છું પ્રભુ. મારામાં ખૂબ જ નબળાઈઓ છે. આ નબળાઈઓને હું કબૂલ કરું છું. હું પણ ઘણીવાર અહમ લઈને બેઠો છું. મારા અહમને તોડવાનું અમને મદદ કરો. આ ભક્તોને માટે પ્રાર્થના કરવા માટે, આ ભક્તોને તમારે પણ તમારી નજીક લાવવા માટે તમે મને પસંદ કર્યા છો. પ્રભુ, મારા નબળાઈઓને જોશો નહીં, પણ તમારી ધર્મસભાને હિતમાં રાખીને આ પ્રાર્થના હું કરું છું ત્યારે આ પ્રાર્થનામાં જોડાવનાર સર્વ વ્યક્તિઓને પ્રાર્થનાઓની તમે કાને ધરો. આ તમારી દયાની યાચના કરીને ભેગા થયા છે પ્રભુ. સર્વ ઉપર તમે તમારી દયા વરસાવો. મારા વાલા ભક્તો, આપણે હવે અહીં બિરાજમાન છે એ સકલ સૃષ્ટિના માલિકને આપણે આપણા આંખોથી નિહાળીએ અને એમની પાસે પ્રાર્થના કરીએ. હું જ્યારે હાથ ઊંચો કરીને પ્રાર્થના કરું ત્યારે તમે પણ મારી સાથે જોડાઈને તમારા બધા હેતુઓ માટે તમે પ્રાર્થના કરજો. હાલેલુયા, 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 હાલેલુયા. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Praise you, Jesus, praise you, Jesus, praise you, Jesus. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Praise you, Jesus, praise you, Jesus. Hallelujah, 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 hallelujah. તમારી સ્તુતિ હો પ્રભુ, તમારી સ્તુતિ હો પ્રભુ, તમારી સ્તુતિ હો પ્રભુ. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. સર્જનહાર પ્રભુ, તમારી આગળ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ દિવસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ પાટણ તીર્થધામે, તમારી દિવ્ય દયાની તીર્થધામે અમે આજે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આખા ગુજરાતના ભક્તો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે કોઈ વ્યક્તિઓ આ ચેનલ દ્વારા, આ વિડીયો દ્વારા તમારી પ્રાર્થના કરવા ભેગા થયા છે, સર્વ ઉપર તમારી કૃપા વરસાવો. ઘણા બધા એવા યુવાનો છે, એમના લગ્ન જીવનમાં હું મારું જીવન કેવી રીતે આગળ વધશે એમ કરીને બહુ ચિંતામાં પડી ગયેલા છે. સર્વ યુવાનોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. સર્વ યુવાનોનો તમારી ચિંતામાં ટાળો. એમને ઘણા બધાને એમની પરિવારમાં કેવી રીતે આગળ વધવું એમ કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયો છું. સારી નોકરી નથી, મારા પરિવારને કેવી રીતે સાચવું એમ કરીને બહુ ખૂબ જ ચિંતામાં છે. સર્વને તમારે કાને ધરો પ્રભુ. એમની પ્રાર્થનાઓને તમે કાને ધરો. ઘણા બધા એવા યુવાનો છે, ભણેલો છું પણ સારી નોકરી મળતી નથી. ખૂબ જ મહેનત કરું છું, સરકારી નોકરીની તૈયારી કરું છું પણ કોઈ પતો મળતું નથી.
કોઈ પરીક્ષામાં પાસ થઈ શકતો નથી, ઘણી બધી મુશ્કેલીઓ નડે છે, પરીક્ષા આવતી નથી એમ કરીને ઘણી બધી મુશ્કેલીઓથી એ લોકો ફસાઈ ગયા છે. સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમારા ભક્તો છે પ્રભુ, એ તમારી પાસે જ આવવા માંગે છે, તમારી જ પ્રાર્થના કરે છે પ્રભુ. આજે આ પ્રાર્થના દ્વારા જોડાયેલા છે. તમારી કૃપા, તમારી દયા એમના ઉપર વરસાવો પ્રભુ. હા પ્રભુ, ઘણા બધા એવા બાળકો છે, એ બહુ ભણવાનો પ્રયત્ન કરે છે, પણ એમના ભણવામાં કંઈ મળતું નથી. એ લોકોનો મગજમાં કશું બેસતું નથી. આ સ્કૂલની શરૂઆત છે, કેવી રીતે આ આવતા વર્ષને હું ફેસ કરવાનો છું એમ કરીને તમારી આગળ પ્રાર્થના કરે છે પ્રભુ. એમની પ્રાર્થનાને તમે કાને ધરો. એમની મા બાપ ચિંતામાં પડી ગયેલા છે, એમના મા બાપની ખૂબ જ ચિંતા છે. આ બાળકોને કેવી રીતે હું મોટો કરું એમ કરીને. ખર્ચો ખૂબ વધી ગયા છે, મારા પતિને સારી કમાણી નથી અને મારા ઘરમાં ખૂબ જ ખર્ચો વધી ગયા છે. બાળકોનું ફી કેવી રીતે ભરું, સારી સ્કૂલને કેમ મને એડમિશન મળતું નથી એમ કરીને ખૂબ જ દોડાદોડમાં છે. સર્વ ભક્તોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. એમના સર્વ ચિંતાઓને તમે આ ક્ષણે તમે દૂર કરવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમે એમની ચિંતાઓને દૂર કરો છો, તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પતિ પત્ની વચ્ચે ખૂબ જ મન દુઃખ છે, ગેરસમજ છે, ચિંતા છે કે પ્રભુ એ સર્વ ગેરસમજને તમે આ ક્ષણે જ આ પવિત્ર કૃપાની, પવિત્ર દયાની આ મજબૂત શક્તિથી, આશ્ચર્ય શક્તિથી હું આ ક્ષણે આજ્ઞા કરું છું. એ સર્વ પરિવારો જે કોઈ આ પ્રાર્થનામાં જોડાઈ ગયેલા છે, આ પ્રાર્થના સાંભળે છે, સર્વ ભક્તોના જીવનમાં ચમત્કારિક શક્તિઓ જોવા પામે. હા પ્રભુ, તમારા નામ ઉપરથી હું આજ્ઞા કરું છું, ઈસુના નામે, પવિત્ર ઈસુના નામે હું આજ્ઞા કરું છું. એ પોતાના જીવનમાં જે કઈ ચિંતામાં ફસાઈ ગયેલા છે, ગેરસમજને કારણે પ્રભુ ખૂબ જ દુઃખી થઈ ગયેલા છે, એ સર્વના દુઃખોને તમે મટાડો છો, તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો બીમાર છે, એમના પરિવારમાં મમ્મી પપ્પા કે દીકરા કે દીકરી કે એમના પતિ કે પત્ની જે કોઈ બીમાર હોય, એ સર્વ વ્યક્તિઓને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. સર્વને માટે અમે ઈસુના શક્તિથી, ઈસુના પવિત્ર નામથી અમે આજ્ઞા કરીએ છીએ. એ સર્વને તમે આશીર્વાદ કરવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, આજે આ ઘણા બધા વ્યક્તિઓ જેલની અંદર, એ કારાવાસની અંદર નિર્દોષ વ્યક્તિઓ જેલની અંદર સજા ભોગવી રહ્યા છે. એ સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. જેલ કેદીઓના એ સર્વ સ્વયંસેવકોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. જે કોઈ કામ એમને એ લોકો માથે લીધું છે, એ તમારી સેવા કાર્યનું કામ છે પ્રભુ. પ્રભુ, આ કેદીઓને સાચવનાર અને વકીલો, જજ સાહેબો, પોલીસ અધિકારીઓ સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વ ઉપર તમારી કૃપા વરસાવો પ્રભુ. આ દુનિયા સુંદર દુનિયા છે, તમે સર્જેલી દુનિયા છે. આ દુનિયામાં કેવી રીતે પાપ આવી ગયું, કેમ કે તમારો એ સાંભળવા તૈયાર ના હોવાથી આ પાપ આવી જાય છે પ્રભુ. આ પાપને મટાડવા માટે તમારી કૃપા જ એ ઉપાયો છે. તમારી કૃપાથી જ આ દુનિયા સર્જન થઈ ગયું છે અને આ દુનિયા સાજુ થઈ શકે. પ્રભુ, આ દુનિયા આ પાપને લીધે બીમાર થઈ ગયેલી છે. આ દુનિયાને તમે સાજો કરો. જે કેદીઓ, જે ભાઈ બહેનો સળિયા પાછળ છે, જે કારાવાસમાં છે, સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વને તમે પ્રાર્થનાઓ કાને કરો. એ સર્વને તમે પ્રભુ એમના સત્યને તમે માર્ગે ચાલીને એમના જીવનમાં પરિવર્તન લાવે અને ફરીથી એ પોતાના પરિવારમાં જોડાઈ જાય એવી કૃપા કરો. હા પ્રભુ, અનેક હેતુઓ છે. મારે માટે ઘર બાંધવા માટે પોતાના જીવનમાં એ સાચા સાથીદારની શોધમાં છે ઘણા બધા યુવાનો. એ સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. ઘણા બધા મા બાપ ચિંતામાં પડી ગયેલા છે પ્રભુ. એ સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વ માગણી તમે કાને ધરો. પૈસાની મુશ્કેલીઓ છે, એ બધા વ્યક્તિઓને તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વની મુશ્કેલીઓમાંથી એમને પાર ઉતારો. હા પ્રભુ, આ સર્વ માગણીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ ઉપરથી અમે પ્રાર્થના કરીએ છીએ. સ્વીકારો અને કાને ધરો. આમેન. હવે આપણે છેલ્લો આશીર્વાદ મેળવીએ. છેલ્લો આશીર્વાદ પહેલા આપણા પિતા પરમેશ્વર સર્જનહાર પિતા ઈસુ રૂપમાં આપણને જે પ્રાર્થનાઓ શીખવાડી છે, એ પ્રાર્થના આપણે પૂરી ભક્તિથી બોલીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવું, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને એમને પરીક્ષણમાં ન લાવ પણ પુંડાય તેમને બચાવ.
ઈશ્વરનો આશીર્વાદ મેળવીએ. સર્વસમર્થ પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ આપ સર્વ ઉપર ઉતરો. આમીન. ભક્તો, આ પવિત્ર ઘડીએ આ જૂન મહિના 2025 વર્ષના પ્રથમ શુક્રવાર નિમિત્તે તમે જે કોઈ આ પ્રાર્થનામાં જોડાયેલા છો સર્વને આભાર માનું છું. પાટણ મુકામે દિવ્ય દયાની તીર્થધામે દર પ્રથમ શુક્રવારે બપોરે 3 વાગે આ પ્રાર્થના ચાલતા હોય છે. આમ તો દર શુક્રવારે થાય છે, પણ ખાસ કરીને પવિત્ર પ્રાર્થના આરાધના આ પ્રથમ શુક્રવારે થાય છે. આપ સર્વે જે કોઈ આમાં જોડાવી શકતા હોય, ઓફલાઈન જોડાવી શકતા હોય, તમારું આમંત્રણ છે, તમે આવી શકો છો. કદાચ ના આવી શકતા હોય, આ વિડીયો અપલોડ કરવામાં આવશે ત્યારે તમે એમાં જોડાઈ શકો છો.